તમે કેવાનો સંગ કરો છો એના ઉપર તમારું બધું નિર્માણ થતું હોય છે. તમે કેવાનો સંગ કરો છો. સંગ તું કરો તો પાનવાય એવા નીર કરજો, ભજન માં રાખે ભરપૂર. તમને ભજનમાં ભરપૂર રાખે ને એવાનો સંગ કરવો, અને એવાનો સંગ કરશો તો જ સ્વર્ગનું દ્વાર ખુલશે. તમે સંગ કેવાનો કરો છો એ બહુ મહત્વનું છે. રાજા ભર્તૃહરિએ જે શતકો લખ્યા એમાં એક સુંદર મજાનો એક શ્લોક ટાંક્યો છે. સંતપ્તાયસી સંસ્થિતસ્ય પયસો નામાપી ન જ્ઞાયતે મુક્તાકારતયા તદેવ નલિની પત્રસ્થિતં રાજતે સ્વાત્યામ સાગર શુક્તિ મધ્યપતિતં તન્મોક્તિકં જાયતે પ્રાયેણાધમ મધ્યમોત્તમ ગુણ સંસર્ગતો જાયતે. એટલો સુંદર શ્લોક લખ્યો છે બાપુ. આ શ્લોક પાનબાઈના જે શબ્દો છે, સંગ તું કરો તો કોનો સંગ કરવો એના માટે રાજા ભર્તૃહરિ કહે છે. એક તપેલા લોખંડના એક સળિયા ઉપર પાણી પડે, એ પાણીની દશા શું થાય? પાણીનું ટીપું એક બહુ તપેલા લોખંડના સળિયા ઉપર પડે તો પાણીનું શું થાય? જેમ પેલો ફટાક્યો ફૂટે એમ ફૂટી જાય, પાણી નાશ થઈ જાય, બળી જાય. જળનું નામ કાલ નાશ પામી જાય છે. કારણ પણ એનું એ જ જળ જો કમળના પત્ર ઉપર એટલે કે કમળની પાંખડી ઉપર ટીપું પડે તો એની કિંમત મોતી જેવી થઈ જાય. કે હો કેવું મોતી જેવું પાણીનું ટીપું દેખાય છે. કમળના પાંખડી ઉપર જો પાણીનું ટીપું પડે તો મોતી જેવી એની કિંમત થઈ જાય, મોતીના દાણા જેવું એનું દેખાતું થઈ જાય. પણ સળગતા લોખંડના સળિયા ઉપર પડે તો એનું નામો નિશાન વહી જાય. પણ એનું એ જ પાણીનું ટીપું જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની અંદર રહેલી છીપલાની અંદર પડે તો એમાંથી મોતી સર્જન થઈ જાય. તમે કોનો સંગ કરો છો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે. એટલા માટે મધ્યમ અને ઉત્તમ આ ત્રણ સંગ આ સંસારમાં આપ્યા છે. તો ઋષભદેવજી મહારાજ કહે છે સંગ કરો તો મહાપુરુષોનો કરજો. સંગ તું કરો તો તમે એવા નીર કરજો, ભજન માં રાખે ભરપૂર. આ સંસારમાં સંગ એવી જગ્યાએ કરવો જોઈએ કે તમારું મન ક્યારેય ડગવા ન દે. સંતોનો સંગ કરશો ને તો તમે પોતે અડગ બની જશો. ગમે તેવી સ્થિતિ આવશે પણ તમે તમારો માર્ગ નહીં ચૂકો.